કાફેમાં મળતી કોલ્ડ કોફી આપણે ઘરે ખૂબ જ સરળતાથી બનાવી અને તૈયાર કરી શકાય છે। તો આજે હું તમારી સાથે કોલ્ડ કોફીની રેસીપી શેર કરીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મેં એક બાઉલમાં 3 ચમચી નેસ્કેફેનો પાવડર લીધો છે। હવે તેમાં 2 ચમચી આપણે ખાંડ ઉમેરીશું અને તેમાં થોડુંક ગરમ પાણી ઉમેરી દઈશું। એકદમ ગરમ પાણી ઉમેરવાનું નથી, પણ થોડુંક હૂંફાળું ગરમ પાણી ઉમેરશું એટલે ખાંડ તરત જ તેમાં ઓગળી જશે। તો હવે આ રીતે ચમચીની મદદથી આપણે ખાંડને ઓગાળવાની છે। તો અહીંયા સરસ મજાની ખાંડ એકદમ ઝડપથી ઓગળી અને તૈયાર થઈ ગયું છે આપણું મિશ્રણ। તો જે પ્રમાણે તમને મીઠાશ પસંદ હોય ને તે પ્રમાણે તમારે ખાંડ નાખવાની। હવે આ મિક્સર આપણું રેડી થઈ ગયું છે એકદમ। તો હવે મિક્સી જારમાં આપણે એકદમ ઠંડુ દૂધ લેવાનું છે। તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। હવે આ દૂધને મિક્સી જારમાં આપણે નાખીશું। સાથે સાથે તેમાં 4 થી 5 ટુકડા આપણે બરફના પણ નાખી દઈશું, જેથી આપણી કોફી છે એકદમ ઠંડી રહે। તો હવે 4 થી 5 ટુકડા આપણે બરફના નાખ્યા છે અને હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તે તેમાં નાખી દઈશું અને ઢાંકણને બંધ કરી અને આપણે તેને મિક્સી જારમાં 1 મિનિટ માટે ચલાવી લઈશું। તો અહીંયા એકદમ ફીણાવાળી આપણી કોફી બની અને તૈયાર થઈ ગઈ છે। આ કોલ્ડ કોફી તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે। ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સસ્તી તમને આ કોફી ઘરે જ બનાવી અને તમે પી શકો છો। તો તેના ઉપર હવે આપણે આ રીતે મિક્સરની નીચે ઘણા બધા ફીણા હશે તે આપણે ઉપર તેમાં નાખી દઈએ અને લિક્વિડ ચોકલેટ પણ તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। તો એકદમ કાફેમાં મળે તેવી જ કોફી બની અને તૈયાર થાય છે। તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।